હવે જોઈએ સમાચાર વિગતવાર। અંકલેશ્વર નર્મદા કિનારે માં નર્મદાના ખોળામાં નિષ્ઠુર જનેતાએ બાળક ત્યજી દીધું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। નર્મદા નદીના પટમાં કીચડ વચ્ચે નવજાતનો મૃતદેહ મળી આવ્યો હતો। સુસાઇડ પોઈન્ટ બનેલા નર્મદા મૈયા બ્રિજ પર સૌથી નાની ઉંમરનું નવજાતના મોતની ઘટના આઘાતજનક છે। સામાજિક કાર્યકરે મૃતદેહ કાઢતી વેળા તેમની આંખો પણ પાણીથી ભરાઈ ગઈ હતી। કુમાતાએ નવજાતને બ્રિજ પરથી ત્યજી દીધું કે પછી કિનારે નાખી ગઈ, પોલીસે તપાસ શરૂ કરી હતી। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે કિચડમાંથી નવજાત શિશુનો મૃતદેહ નજરે પડ્યો હોવાની ચોંકાવનારી વિગતો સપાટીએ સામે આવી છે। સુસાઇડ પોઈન્ટ એવા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે। સ્થાનિક લોકોએ કિચડમાં ફસાયેલા મૃતદેહને જોયો હતો। સ્થાનિકોએ તરત જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી આ અંગે જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કિચડમાંથી બહાર કાઢ્યો હતો। જે કાઢતી વેળા પણ બાળકને જોતા ટીમની આંખમાંથી પણ આ પાણી આવી ગયા હતા। કઠણ કાળજાના માનવીને પણ પીગળાવી દે તેવા દ્રશ્યો જોઈને સૌ કોઈ તેની જનતા પર ફિટકાર વરસાવી રહ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ લીધો હતો। પોલીસ હવે આ કેસમાં વિવિધ પાસાઓ તપાસ કરી રહી છે। કઈ માતાએ પોતાના પાપને છુપાવવા આ કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। નિષ્ઠુર માતા દ્વારા કયા કારણોસર બાળકને ત્યજી દીધું છે, તેમજ કુમાતાએ નવજાતને નર્મદા મૈયા બ્રિજ પરથી ત્યજી દીધું કે પછી કિનારે નાખી ગઈ, પોલીસે તપાસ શરૂ કરી હતી। વાગ્યાના સુમારે અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજ નીચે કીચડ અને ઝાડીઓની વચ્ચે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવેલ હોય સ્થાનિકો દ્વારા મને ફોન કરવામાં આવેલ। હું અને મારી ટીમ નર્મદા મૈયા બ્રિજ નીચે પહોંચતા ત્યાં જોતા ઝાડીઓની અંદર એક નવજાત બાળકનું પાણીમાં બોદાયેલી હાલતમાં એક મૃતદેહ જોવાતા આ મૃતદેહને અમે થોડો બહાર કાઢી લાવી ત્યારબાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે।